દ્વારકાના ખંભાળિયામાં એક તરફી પ્રેમમાં એક યુવતી પર યુવકે જીવલેણ હુમલો કર્યો હતો। 22 વર્ષીય યુવતી પર સંજયનગર વિસ્તારના વિશાલ સોમાભાઈ પારિયાએ છરી વડે હુમલો કર્યો। આરોપી છેલ્લા 1 વર્ષથી યુવતીનો પીછો કરતો હતો અને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો। ગુરુવારે રાત્રે 9 વાગ્યે યુવતી પારિવારિક પ્રસંગમાંથી પરત ફરી રહી હતી અને તે સમયે વિશાલે તેને અટકાવી અને છરી વડે છાતીના ભાગે હુમલો કર્યો। યુવતી ભાગવાનો પ્રયાસ કરતા પડી ગઈ ત્યારે આરોપીએ તેના શરીર પર આડેધડ ઘા માર્યા હતા। ફરિયાદ મુજબ આ સમયે વિશાલનો ભાઈ અને પિતા પણ લાકડાના ધોકા સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। તેમણે યુવતી અને તેના પરિવારજનોને ફરિયાદ ન કરવા જાનથી મારી નાખવાની ધમકી આપી। સ્થાનિક લોકો એકત્ર થતા આરોપીઓ ભાગી છૂટ્યા હતા। ગંભીર ઇજાઓ સાથે યુવતીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં તેને 55% આવ્યા છે। પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।